નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરી આજના મુખ્ય સમાચારો પર। JCRD ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચના માર્ગદર્શન હેઠળ BRC ભવન અંકલેશ્વર દ્વારા તાલુકા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન રાજપીપળા રોડ ઉપર આવેલ નાલંદા વિદ્યાલય ખાતે યોજાયું હતું। બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ, તાલુકા પંચાયતના સભ્ય તૃપ્તિબેન જાની, BRC કોર્ડિનેટર વિજય પટેલ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રદર્શનનો પ્રારંભ દીપ પ્રાગટ્ય અને વંદે માતરમ સામૂહિક ગાનથી કરવામાં આવ્યો હતો અને મહાનુભાવોના હસ્તે વિજ્ઞાન પ્રદર્શનનું ઉદ્ઘાટન કરી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। વિજ્ઞાન પ્રદર્શનમાં અંકલેશ્વર તાલુકાની 45 જેટલી પ્રાથમિક શાળાના 90 વિદ્યાર્થીઓએ ભાગ લઈ 45 જેટલી વિવિધ કૃતિઓ રજૂ કરી હતી, જેમાં વિકસિત અને આત્મનિર્ભર ભારત થીમ હેઠળ 5 વિભાગ, જેમાં ટકાઉ ખેતી, કચરાનું વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકના વિકલ્પો, હરિત ઉર્જા, ગ્રીન એનર્જી, મનોરંજક સંબંધિત ગણિતિક મોડેલિંગ, જળ સંરક્ષણ અને વ્યવસ્થાપન સહિતની કૃતિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે નાલંદા વિદ્યાલયના આચાર્ય સુધાકર રાય, RSS પ્રમુખ કલ્પેશ પટેલ, વિજ્ઞાન સલાહકાર PB પટેલ સહિત શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। GCRT અને જિલ્લા શિક્ષક તાલીમ ભવન પ્રેરિત અંકલેશ્વર તાલુકો અને નાલંદા વિદ્યાલયના ઉપક્રમે BRC કક્ષાનું વિજ્ઞાન ગણિત પ્રદર્શન બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ હતું। એમના અંદર આ કાર્યક્રમનું ઉદ્ઘાટન તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી પુષ્પાબેન પટેલ, ઉપપ્રમુખ શ્રી તૃપ્તિબેન જાની, વિજ્ઞાન સલાહકાર PB પટેલ સાહેબ, શાળાના આચાર્ય શ્રી, BRC કોર્ડિનેટર શ્રી અંકલેશ્વર, તમામ CRC કોર્ડિનેટર, તમામ સ્ટાફ, મીડિયાના મિત્રોએ પણ સાથે હાજર રહી આ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવેલ હતો। આ કાર્યક્રમની અંદર 45 જેટલી કૃતિઓ મૂકવામાં આવેલ છે। આ કાર્યક્રમમાં કુલ 5 વિભાગો આવેલ છે। એ 5 વિભાગોની અંદર 45 માર્ગદર્શક શિક્ષકો અને 90 વિદ્યાર્થીઓએ જુદા જુદા મોડલો રજૂ કરેલ છે। આ કાર્યક્રમ આજુબાજુની અંદાજિત 5 થી 6 જેટલી શાળાઓ પણ નિહાળનાર છે। આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનનો લાભ અંદાજિત 4000 વિદ્યાર્થીઓ, 4000 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ મેળવનાર છે। આભાર। વંદે માતરમ।